ગ્રામ્ય 103 વિધાનસભા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ સંમેલન યોજાયું. ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન ભાવનગર સરદારનગર ઓડિટોરિયમ ખાતે યોજાયું. આ પ્રબુદ્ધ સંમેલનમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી, કાર્યક્રમના વક્તા એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ ડોક્ટર અનિલભાઈ પટેલ તેમજ ગ્રામ્યના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ જોવા જઈએ તો એવો કોઈ રાજકીય વિષય નથી કે જેમાં અહીંયા આવનારને કઈ રાજકીય રસ પડે. હમણાં કોઈ ચૂંટણી હોય અને કોઈ જાહેર સભા હોય, કોઈ ચોક્કસ પ્રકારના કાર્યક્રમો, રેલી, સરઘસ આદરણીય પુરુષોત્તમભાઈ ચૂંટણી લડતા હોય તો એમાં કદાચ જવાનું બધાને મન થાય. છતાં પણ આવા એ પ્રકારનો વિષય કે જે નરેન્દ્રભાઈ બિન રાજકીય ધોરણે, હું બિન રાજકીય એટલા માટે કહું છું કે અહીંયા બેઠેલા ઓડિયન્સમાંથી એક પણ વ્યક્તિના ખભા પર ભારતીય જનતા પાર્ટીનો ખેસ નથી, ભારતીય જનતા પાર્ટીની ઓળખ નથી. છતાં પણ આવા એક વિષયમાં આખા દેશમાં આ જ પ્રકારે ખૂબ મોટા પ્રમાણમાં કાર્યક્રમો અને પ્રચાર પ્રસારના થઈ રહ્યા છે. ગુજરાતમાં 182 વિધાનસભા સીટોમાંથી લગભગ 178 સીટો કે જ્યાં કદાચ કેટલીક જગ્યાએ આપણા ધારાસભ્ય પણ નથી, આપણા તો 162 ધારાસભ્યો છે, 178 જગ્યાએ પ્રબુદ્ધ નાગરિકોના મોટા પ્રમાણમાં ક્યાંક કાર્યકર્તાની સંખ્યા 10-20% હોય, ક્યાંક પ્રબુદ્ધ નાગરિકની સંખ્યા 10-20% હોય. એક જન આંદોલન પ્રકારના આના પ્રચાર પ્રસાર અને લોકોની વચ્ચે મત બનાવવા માટેના કાર્યક્રમો થયા છે. મિત્રો, ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.